हेलो फ्रेंड्स, आई एम रश्मि पटेल। आज ફરી પાછા આપણે એપ્લિકેશન ની અંદર સાયન્સ શીખવા જઈ રહ્યા છીએ અને આગલા વિડિયો ની અંદર આપણે હેલ્પિંગ ઓફ થી ક્વેશ્ચન પૂછાઈને આપણે પીસી વોઇસ માં કન્વર્ટ કરીએ। હવે આપણે જોઈશું કે ડબલ્યુએચ ક્વેશ્ચન દ્વારા ક્વેશ્ચન પૂછાઈને કેવી રીતે એક પીસી વોઇસ ની અંદર કન્વર્ટ કરીએ। તો પહેલો આપણે જોઈશું who एग्जांपल ले who થી who એક આપણે પહેલા જ વિડિયો ની અંદર જોયું કે who નું કન્વર્ટ શું થશે by whom। who એક ઘટાડે કે કામ હશે ને એનું કન્વર્ટ થશે by whom। તો એક who ની પહેલા who પ્લસ helping verb હશે, helping verb પ્લસ verb main verb કહીએ આપણે main verb પ્લસ object પ્લસ question mark। બધા જ ટેક્સ્ટ ની આપણે આ ક્લિક કરી helping verb ઘણી આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે, એક્ટિવ વોઇસ સેન્ટેન્સ પેટર્ન। હવે આપણે જોઈશું પેસિવ વોઇસ। તો who નો આપણે ઓબ્જેક્ટ શું કરીએ, ઓબ્જેક્ટ માં કન્વર્ટ શું કરીએ by whom પ્લસ સુટેબલ હેલ્પિંગ વર્બ આપણે યુઝ કરીએ। એની અંદર જે હેલ્પિંગ વર્બ યુઝ કરવો તો હેલ્પિંગ વર્બ પ્લસ ઓબ્જેક્ટ ને આપણે સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીશું। જે જોવા મળતું હોય કે ઓબ્જેક્ટ સબ્જેક્ટ સમય માટે મેં ઓબ્જેક્ટ કરી રહ્યો છું। સબ્જેક્ટ ઓબ્જેક્ટ આપણે સાથે કન્વર્ટ કરીશું સબ્જેક્ટ ની અંદર પ્લસ શું આવશે મેઇન વર્બ પ્લસ શું આવશે ક્વેશ્ચન માર્ક પ્લસ શું આવશે ક્વેશ્ચન માર્ક। જો અઢાર વર્ડ આપ્યા હોય લખવાના બીજા વાક્ય લઈને જો બીજા ટેન્સ ને એમિઝા લઈ લે એમએસ લઈ લે તો અહીંયાથી ચૂઝ પેટર્ન હશે। જો એમિઝા હોય તો બીંગ આવશે અને જો એમએસ હશે તો બીન આવશે પ્લસ મેઇન વર્બ પ્લસ क्वेश्चन मार्क। जो अઢાર વર્ડ આપ્યા હોય લખવા મેઇન વર્બ નું ફોર્મ કયું હશે થર્ડ ફોર્મ। તો આપણે આ વાક્ય સ્ટાર્ટ સિમ્પલ માટે, કન્ટિન્યુ માટે અને પરફેક્ટ માટે સમજ કે। તો પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે who drinks coffee क्वेश्चन मार्क who drinks coffee। તો આપણે અહીંયા પર who છે who આપણે સબ્જેક્ટ તરીકે યુઝ કરીએ સબ્જેક્ટ drink શું છે વર્બ અને ઓબ્જેક્ટ શું છે coffee। તો આપણે क्वेश्चन मार्क तो सब्जेक्ट तरीके આપણે who નું શું કરીશું whom ની અંદર by whom પછી આપણે શું કરીએ પેસિવ વોઇસ ની અંદર પેસિવ વોઇસ ની વાત કરીએ છીએ। પેસિવ વોઇસ માં આપણે શું કરીએ by whom પછી શું હેલ્પિંગ વર્બ સુટેબલ હેલ્પિંગ વર્બ। તો વર્બ ડ્રિંક્સ છે આપણે કયો ટેન્સ જોવા મળે સિમ્પલ પ્રેઝન્ટ। તો પ્રેઝન્ટ ના ટુ ફોર્મ કયા આવશે am is are કયા આવશે am is are। તો કોફી એ ઓબ્જેક્ટ છે આપણે એને સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ હેલ્પિંગ વર્બ માટે સ્પેસ છોડી આપીએ ઓકે। તો હેલ્પિંગ વર્બ સ્પેસ છોડી આપણે મેઇન વર્બ આપણે કોઈ જોવા મળે થર્ડ ફોર્મ અને એના માટે કેટલા આપણે શું લખીશું સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ કોફી એ શું થર્ડ પર્સન। તો થર્ડ પર્સન હોય સિંગ્યુલર આપણે એના માટે શું યુઝ કરીએ is by whom is coffee અને drink નું થર્ડ ફોર્મ લખીશું સબ્જેક્ટ પછી આપણે શું લખીએ મેઇન વર્બ થર્ડ ફોર્મ તો drink નું ડ્રગ પ્લસ ક્વેશ્ચન માર્ક। તો આપણું આ પેસિવ વોઇસ ની અંદર લખે છે આ એક્ટિવ વોઇસ ની હતી અને આ પેસિવ વોઇસ। તો who drinks coffee who નું શું કરીએ by whom is helping verb suitable helping verb યુઝ કરી સિમ્પલ કાર સાથે coffee ઓબ્જેક્ટ આપણે સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કર્યું અને જે વર્બ હતો એ થર્ડ ફોર્મ ની અંદર કન્વર્ટ કર્યું ઓકે। નેક્સ્ટ બીજો એક એક્ઝામ્પલ જોઈએ who buy a new book who buy a new book। આ તમારા માટે એક એક્ઝામ્પલ ઘરે લખીએ આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ who broke the glass। આપણ સેન્ટેન્સ એક સારી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
તો આ સેમ એક્ઝામ્પલ છે એટલે તમારે ઘટી કરવાનું રહેશે. તો આપણે પાસ્ટ ટેન્સ નું જોઈએ who broke the glass ક્વેશ્ચન માં. તો અહીંયા પણ આપણે શું કરવું છે who આપણે શું કીધું by whom by whom પછી આપણે શું કરીએ પાસ્ટ ટેન્સ એટલે હેલ્પિંગ ઓફ સ્પીડ હેલ્પિંગ ઓફ ઓબ્જેક્ટ આપણે સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ. તો ઓબ્જેક્ટ શું છે the glass by whom is helping over after space to the glass so the third person is singular of subject तो ini साथ आपने सुना किसको खास को काढ़ी drop simple past tense मतलब क्या to be formed क्या बोले was were now यहाँ आपने स्पेस में was by whom was the glass and a drop को third person किसको broke by क्वेश्चन तो આપણે સિમ્પલ માટે બે કાઢીએ તો એક બીજી વર્કમાં આપીએ છીએ who got the first prize क्वेश्चन मार्क આ તમારા માટે વર્ક રહેશે રેડી. નેક્સ્ટ બીજું જોઈએ ટેન્સ ની અંદર ચાલો બેઠો Why should I sing a song? एक सिंपल एमएबी नाम आपके लिए तो why should I sing a song? पहले आपने શું પૂછે અત્યાર સુધી આપણે who જોયા હવે શું આપીએ why તો why છે ડબલ્યુએચ ક્વેશ્ચન અને આપણે અહીંયા સબ્જેક્ટ બી મળે છે વર્બ બી છે આપણે ऑब्जेक्ट भी दिए एस बी ओ આપણે ફાઇન્ડ કરીએ માત્ર who માટે આપણે બાય whom લખી દીધે ઓકે બીજા કોઈ ડબલ્યુએસ ક્વેશ્ચન માટે આપણે બાય whom લખી એટલે વાય પેસિવ વેલ પકડે જે સુટેબલ મોડલ ઓક્સિલરી આપ્યું છે જે પણ આપ્યું હોય એ કરવાનું છે શુડ અને આપણે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીશું અને ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીશું તો ઓબ્જેક્ટ આપણા પાસે શું છે a song કરી why should a song should આપણે મોડલ ઓક્સિલરી યુઝ કરીએ તો વર્બ સબ્જેક્ટ પછી આપણે શું લખીશું be should a song be અને વર્બ નું થર્ડ ફોર્મ યુઝ કરીએ આપણે sing શું હશે sung s u n g sung અને મેઇન વર્બ યુઝ કરીએ પછી આપણે કયા પ્રેપોઝિશન યુઝ કરીશું by યુઝ by અને ઓબ્જેક્ટ સબ્જેક્ટ આપણે ઓબ્જેક્ટ પકડીશું આ ઓબ્જેક્ટ શું થશે me ક્વેશ્ચન નેક્સ્ટ આપણે બીજું એક્ઝામ્પલ કરીએ who will save the wounded man who will save the wounded man અહીંયા આપણે who જોવા મળશે જે આપણે વાક્ય રચના લખી અહીંયા તો શું આવશે by whom will of આપી દીધું આપણે will યુઝ કર્યું will અને આપણે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ માં કન્વર્ટ કરીને wounded man આવશે by whom will the wounded man and model auxiliaries છે આપણે લખીશું એટલે પછી શું લખીશું be સબ્જેક્ટ પછી be અને ઓબ્જેક્ટ સબ જે વર્બ છે આપણે થર્ડ ફોર્મમાં કહીએ સેમ થર્ડ ફોર્મ શું થશે સેમ ક્વેશ્ચન માર્ક તો આ એક્ટિવ વોઇસ છે અને પેસિવ વોઇસ છે હવે બીજું એક એક્ઝામ્પલ આપણે જોડાઈએ સરે when does she eat her meal when does she eat her meal so when છે તો when તરીકે આપણે when લખીશું when આપણે who માટે ના કે રીતે બાય whom લખવું જોઈએ યાદ રાખીએ બીજા સુપર ડબલ્યુએસ ક્વેશ્ચન આપણે બાય લખતા નથી વાય શા માટે આપણે અહીંયા સબ્જેક્ટ છે અને અહીંયા ઓબ્જેક્ટ પણ છે વર્બ તો why does ની જગ્યાએ આપણે શું કરીએ છીએ હેલ્પિંગ વર્બ તો does એ સિમ્પલ પ્રેઝન્ટ કાર્ડ છે સિમ્પલ પ્રેઝન્ટ તો એની અંદર આપણે બી ફોર્મ યુઝ કરીએ am is are તો એના માટે સુટેબલ હેલ્પિંગ વર્બ પણ
તો હર મીલ આપણે સબ્જેક્ટ ને કન્વર્ટ કરીએ હર મીલ. When does she does ये का प्रकार हेल्पिंग वर्ब यूज करेंगे am is आंसर सुटेबल हेल्पिंग वर्ब कौन सा हर मील माने तो is. When is her meal so is it third form eaten by her question mark she નું આપણે ઓબ્જેક્ટ પર કન્વર્ટ કર્યું her એટલે when is her meal eaten by her. નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ જોઈએ. Which of the teacher teachers is teaching you English. Which of the teachers is teaching you English? तो આપણે એને બેસિક વોઇસ માં કન્વર્ટ કરીએ તો અહીંયા શું આપે છે which of the teachers સાથે બોલાય એક છે સબ્જેક્ટ તરીકે છે આપણે શું લખ્યું by which of the teacher તો આપણે સબ્જેક્ટ પર તો અહીંયા વર્બ અને ઓબ્જેક્ટ તો અહીંયા બે ઓબ્જેક્ટ જોવા મળે છે આપણે એક સજીવ ઓબ્જેક્ટ એટલે કે લિવિંગ ઓબ્જેક્ટ અને બીજું નિર્જીવ ઓબ્જેક્ટ એટલે કે નોન લિવિંગ ઓબ્જેક્ટ આપણે બે ऑब्जेक्ट होंगे आ सेंटेंस આપણે બે રીતે કન્વર્ટ કરી શકીએ પેસિવ વોઇસ ની અંદર બાય which of the teacher આપણે પહેલા સજીવ ઓબ્જેક્ટ ને લઈએ you તો you ને you ઓબ્જેક્ટ ને આપણે સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ તો શું આવશે you તો you સાથે આપણે કયા હેલ્પિંગ વર્બ યુઝ કરીએ is એટલે કે am is are માટે યુઝ કરીશું am is are પ્રેઝન્ટ ટેન્સ ના રૂપી કોણ યુઝ કરીએ તો is સાથે સુટેબલ you સાથે સુટેબલ હેલ્પિંગ વર્બ કયો આવશે are which of the teacher are you આપણે આને જોઈએ હેલ્પિંગ વર્બ યુઝ નથી કરવાનો આપણે સબ્જેક્ટ ને જોઈએ હેલ્પિંગ વર્બ યુઝ કરીએ યુ સાથે કયો આવશે આર which of the teachers are you અને વર્બ ને આઈ લાગે છે આપણે શું યુઝ કરીશું being શું યુઝ કરીશું being અને ટીચ નું થર્ડ ફોર્મ તો u g s t ડોટ અને મેઇન વર્બ યુઝ કરીએ પછી આપણે સાવ જોઈએ બાય વર્બ પણ આપણે એક ઓબ્જેક્ટ આપણને બીજું છે તો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરી લઈએ ઇંગ્લિશ બાય English ओके અહીંયા શું આપણે બાય યુઝ કરી લઈએ એટલે ડોટ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક ને હવે પછી ફરી પાછા આપણે નિજી ઓબ્જેક્ટ યુઝ કરીને પણ આપણે સેન્ટેન્સ બનાવી અથવા ઓર તરીકે તો સેમ આવશે બાય which of the teachers और इंग्लिश का આપણે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ માં કન્વર્ટ કરીએ એટલે ઇંગ્લિશ ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર આપણે યુઝ કરીશું is આવશે by which of the teacher is English and verb I am your emphasis with being and teaching third person is verb અને આપણે લાસ્ટ માં આપણો ઓબ્જેક્ટ બીજું આપી છે કે આપણે લખવું પડે you ક્વેશ્ચન માર્ક ઓકે નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે Why have you got only notebooks? Question mark. Why have you got only notebooks? तो why आपको ये बोलेगा तो आपने लगा why have सारे जो सुनते कौन helping verb के यूज करेंगे लास्ट helping verb માટે જગ્યા છોડી રાખીશું not only notebook ये सुनिए ऑब्जेक्ट तो અહીંયા આપણે શું યુઝ કરીશું only not books तो not books છે આપણે અહીંયા હેલ્પિંગ વર્બ કયું યુઝ કરીશું have why have only not books ને what વર્બ નું થર્ડ ફોર્મ છે આપણે શું યુઝ કરીશું been ને વર્બ મેઇન વર્બ કયા ફોર્મ લખીશું થર્ડ ફોર્મ એટલે what ને મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે શું લખીશું preposition by ને સબ્જેક્ટ ને આપણે ઓબ્જેક્ટ માં કન્વર્ટ by you નું ઓબ્જેક્ટ શું હશે you
ક્વેશ્ચનમાં. તો આપણે એક્ઝામ્પલ જોઈએ, બાકી એક્ઝામ્પલ આપણે ફરીથી જોઈશું. થેન્ક યુ.